સ્વાધ્યાય 5.1ની 26મી રકમમાં fx બરાબર k cos x upon pi minus 2x જ્યારે x is not equal to pi by 2 અને x બરાબર pi by 2 હોય ત્યારે fx બરાબર 3 આ વિધેય f એ x બરાબર pi by 2 આગળ સતત હોય તો k ની કિંમત શોધવાની છે। હવે અહીંયા કહી દીધું છે કે વિધેય f એ પોઈન્ટ જે છે બિંદુ છે x બરાબર pi by 2 આગળ સતત છે એવું કહી દીધું છે। એટલે સતતની જે ડેફિનેશન છે એનું પાલન કરશે। તો કઈ ડેફિનેશન હતી? તો આપણો પોઈન્ટ છે લિમિટ એક્સ લક્ષ જોવાનું લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ બાય 2 fx બરાબર આ વિધેયનું પાઈ બાય 2 આગળનું મૂલ્ય આ એની ડેફિનેશન છે, સતત છે એની ડેફિનેશન છે। હવે આપણને જે વિધેય fx આપ્યું છે અહીંયા મૂકીશું, આની કિંમત 3 આપી છે। જ્યારે એક્સની કિંમત અહીંયા પાઈ બાય 2 મૂકીશું તો f પાઈ બાય 2 બરાબર 3 છે એટલે અહીંયા 3 મૂકીશું। અહીંયા fx એટલે આ જ્યારે x નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2 છે એટલે આ મૂકીશું। એટલે એ મૂકતા આપણને મળશે લિમિટ x ટેન્સ ટુ પાઈ બાય 2 અહીંયા મૂકીશું k cos x અપોન પાઈ માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ 3 મળશે। હવે લક્ષનો દાખલો અહીંયા લેફ્ટ સાઈડ કરવાનો છે। આ cos x ને આપણે sin x માં ફેરવીશું અને અહીંયાથી નીચેથી 2 કોમન કાઢીએ છીએ। હવે નીચેથી 2 કોમન કાઢશું એટલે નીચે 2 વધશે એટલે 1/2 બહાર કાઢું છું। લિમિટ x ટેન્સ ટુ પાઈ બાય 2 આ k અને આને સાઇન પાઈ બાય 2 માઇનસ એક્સમાં લખીશું। આપણે એક લક્ષના નિયમનો પ્રમાણિત રૂપનો ઉપયોગ કરવો છે માટે હવે અહીંયાથી 2 કોમન છે એટલે અહીંયા વધશે પાઈ બાય 2 માઇનસ એક્સ વધશે ઇઝ ઇક્વલ ટુ 3 આવશે। હવે આ k ને પણ બહાર લઈ લઈએ k બાય 2 અને જે વધશે એકચ્યુઅલી પાઈ બાય 2 માઇનસ એક્સ ટેન્સ ટુ 0 હોય તો આની કિંમત 1 થશે એટલે એ 1 અહીંયા મૂકીએ છીએ આપણે ઇઝ ઇક્વલ ટુ 3 આવશે। એટલે માટે k ની કિંમત આપણને મળી જશે k બરાબર આ બેને અહીંયા લઈશું એટલે 6 આન્સર આવશે। હવે 5.1ની 27મી રકમમાં પણ fx બરાબર જ્યારે x એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 હોય ત્યારે k x સ્ક્વેર લેવાનું છે અને જ્યારે x ગ્રેટર ધેન 2 હોય ત્યારે fx બાબત 3 લેવાનું છે। આ વિધેય f x બાબત 2 આગળ સતત હોય તો k ની કિંમત શોધવાની છે। તમે અહીંયા જશો ડાબી જમણી આપેલી છે એટલે એક x લેસ ધેન એટલે કે ડાબી બાજુનું વિધેય લેવાનું છે, જમણી બાજુનું લેવાનું છે અને એનું લક્ષ શોધીશું। હવે અહીંયા f એ x બરાબર 2 આગળ સતત આપેલું છે, સતત છે આપેલું છે માટે ડાબી બાજુ જમણી બાજુ અને બિંદુ આગળનું લક્ષ સરખું થાય એટલે પોઈન્ટ આપણી પાસે 2 છે, ડાબી બાજુ fx પછી કોઈ પણ બેને સરખાવી દઈશું। અહીંયા થશે f2 અને અહીંયા આપણે જમણી બાજુ લઈએ। આ ત્રણેય મૂલ્ય કેમ સરખાવા? કારણ કે કીધું છે x બરાબર 2 આગળ સતત છે। હવે આ જે છે એ x લેસ ધેન 2 આ છે x ગ્રેટર ધેન 2 એ વાળું સૂત્ર મૂકીશું માટે લિમિટ x ટેન્સ ટુ 2 હવે x લેસ ધેન 2 માટે k x સ્ક્વેર છે એટલે અહીંયા k x સ્ક્વેર આવશે। અહીંયા x બરાબર 2 તો x બરાબર 2 બરાબર પણ અહીંયા x ની કિંમત 2 મૂકી દઈએ એટલે અહીં પહેલાં સૂત્ર મૂકી દઈએ અથવા તો f2 અહીં બાજુ પર શોધી શકીએ છીએ આપણે કે f2 આપણને જે મળશે જ્યારે x બરાબર 2 હશે ત્યારે અહીંયા મૂકવાનું છે x ની કિંમત 2 એટલે 4k મળશે। એટલે અહીંયા આપણે સીધું 4k મૂકી દઈશું, k શોધવાનો છે અને અહીંયા આવશે લિમિટ x ટેન્સ ટુ 2 જમણી બાજુ fx બરાબર આ જમણી બાજુ કેવું 3 છે એટલે અહીંયા 3 આવશે। હવે આને સરખાવી દઈએ, આની જરૂર નથી, સીધું આ જ લઈ લઈએ તો આ 3 છે માટે 4k બરાબર 3 અને માટે k બરાબર 3/4 આપણને મળશે। સ્વાધ્યાય 5.1ની 28મી રકમમાં fx બરાબર k x વત્તા 1 જ્યારે xની કિંમત લેસ ધેન પાઈ અને x બરાબર પાઈ હોય ત્યારે જ્યારે x ગ્રેટર ધેન પાઈ હોય ત્યારે fx બરાબર cos x લેવાનું। f એ x બરાબર પાઈ આગળ સતત હોય તો k શોધો। અહીંયા જો f એ
આપી જ દીધું છે એક્સ બરાબર પાઈ આગળ સતત છે માટે એનું ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ એટલે કયા બિંદુ આગળ પાઈ આગળ આ ડાબી બાજુ એફએક્સ એ બિંદુ આગળ એ પોઈન્ટ આગળ એફનું મૂલ્ય અને જમણી બાજુનું લક્ષ સરખું થશે કારણ કે સતત કહી દીધું છે એફએક્સ આવી રીતે હવે એફ પાઈ આ જે મૂલ્ય જોઈએ આપણે જ્યારે એક્સ બરાબર પાઈ હશે ત્યારે તો અહીંયા આપણી પાસે એક્સ બરાબર પાઈ હશે ત્યારે આપણને અહીંયા મળશે એફ એક્સ અથવા તો એફ પાઈ મળશે અહીંયા પાઈ મૂકી દઈશું એક્સની કિંમત પાઈ મૂકી દઈશું એટલે પાઈ એક્સની કિંમત પાઈ મૂકતા પાઈ કે +1 મળશે બરાબર સાથે સાથે એફ પાઈ મળી ગયો પાઈ કે અથવા તો કે પાઈ +1 આ છે આપણી પાસે એક્સ ગ્રેટર દેન પાઈ છે અને આ છે આપણી પાસે એક્સ લેસ દેન પાઈ તો આપણે એક્સ લેસ દેન પાઈ વાળું મૂકીશું તો કે એક્સ +1 જ છે માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ પાઈ ડાબી બાજુ આપણી પાસે છે કે એક્સ +1 ઇઝ ઇક્વલ ટુ આ મૂકીશું કે પાઈ +1 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ માટે આપણી પાસે છે એક્સ ગ્રેટર દેન પાઈ માટે કોસ એક્સ છે અહીંયા આવશે કોસ એક્સ હવે આ બેને જ આપણે જરૂર છે અહીંથી કે મળી જશે અને પકડી લઈએ માટે કે પાઈ +1 અહીંયા આપણે એક્સની જગ્યાએ પાઈ મૂકી દઈશું એટલે કોસ પાઈ હવે કોસ પાઈની કિંમત આપણને ખબર છે કોસ પાઈ એટલે -1 આવશે માટે કે પાઈ +1 ઇઝ ઇક્વલ ટુ -1 આને આપણે આ બાજુ લઈ લઈએ કે પાઈ ઇઝ ઇક્વલ ટુ -2 આપણે કે શોધવાનો છે માટે કે બરાબર મળશે -2/પાઈ રકમ નંબર સ્વાધ્યાય 5.1 ની 29મી રકમ વિધેય એફએક્સ કી એક્સ +1 એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 5 માટે એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 5 માટે એફએક્સ બરાબર 3x - 5 આ વિધેય એફ એક્સ બરાબર 5 આગળ સતત હોય તો કે શોધો અહીંયા વિધેય એફ એ એક્સ બરાબર 5 આગળ સતત છે હવે મારે એફ ફાઈનું મૂલ્ય જે જોઈએ છે એ પણ આપણે મેળવી દઈએ સતત છે એ પહેલાં આપણે જોઈ લઈએ કે જ્યારે એક્સ બરાબર 5 છે ત્યારે એફ એક્સ બરાબર કે એક્સ +1 છે માટે એફ ફાઈનું મૂલ્ય આપણે લઈએ તો 5k +1 થશે આની જવું પડશે હવે આ સતત છે મતલબ ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ સરખું છે અને પોઈન્ટ પણ સરખા છે એટલે આપણે પહેલાં લખીશું લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 માઇનસ ડાબી બાજુ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ફાઈનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ આ એની ડેફિનેશન છે જમણી બાજુનું લક્ષ આ વિધેયનું બરાબર હવે આપણે કોઈ પણ આમાંથી બે સરખાવીશું તો કેની કિંમત મળશે તો ડાબી બાજુ સરખાવીશું પણ અહીંયા ગ્રેટર દેન વાળું લઈ લઈશું આને અહીંયા જરૂર પડશે એટલે આને મૂકીએ છીએ આ બેને જ સરખાવીએ છીએ આપણે F5 આપણને આપ્યું છે 5k +1 અહીંયા વિધેય મૂકી દઈએ પહેલાં જમણી બાજુ માટે એટલે આ જમણી બાજુ એટલે x ગ્રેટર દેન 5 વાળું તો x ગ્રેટર દેન 5 છે 3x - 5 એટલે અહીંયા આવશે 3x - 5 માટે 5k +1 હવે એક્સની કિંમત 5 મૂકી દઈએ એટલે 5 તરી 15 15માંથી 5 જશે તો 10 વધશે માટે 5k બરાબર 9 આવશે અને માટે કેની કિંમત અહીંયા 9/5 આપણને મળશે રકમ નંબર 30 સ્વાધ્યાય 5.1 ની એ અને બીના એવા મૂલ્ય શોધો કે જેથી એફએક્સ બરાબર જ્યારે x <2 5 જ્યારે x 2 અને 10ની વચ્ચે છે ત્યારે ax + b અને x ગ્રેટર દેન ઇક્વલ ટુ 10 છે ત્યારે fx = 21 દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત છે આ વિધેય સતત કહી દીધું છે હવે એનું જે પ્રદેશ જોશો તો 2 થી લઈને 10 સુધી છે
વિધેય એફનો પ્રદેશ અહીંયા 2 થી લઈને 10 સુધી છે સંવૃત્તંત્ર. આપણે બે બિંદુ માટે 2 અને 10 માટે આપણે એને જોઈશું. તો આપણને જે મૂલ્યની જરૂર પડશે તો F2ની જરૂર પડશે. તો F2 5 છે અને F10 21 છે. આવું તો આપેલું છે. હવે પહેલું એક લઈ લઈએ, બિંદુ 2 માટે લઈ લઈએ, બરાબર, 2 માટે લઈએ. તો અહીંયા 2 આગળ સતત છે. F એ x બરાબર 2 આગળ સતત છે એવું આપી દીધું છે. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 2, ડાબી બાજુ fx બરાબર 2 આગળનું મૂલ્ય અને જમણી બાજુ એનું લક્ષ્ય, એ ત્રણે સરખું થશે. હવે મૂકી દઈએ. તો આપણે ડાબી બાજુ લઈશું. તો અહીંયા જોઈને બે વસ્તુ ડાબી બાજુ લઈશું. x <2 તો 5 છે, અહીંયા 5 છે, એટલે આપણે આ બેનો ઉપયોગ કરીશું. આ બેનો માટે અહીંયા 5 લિમિટ x ટેન્ડ્સ ટુ જમણી બાજુ, એટલે કે અહીંયા x <2 માટે. તો x <2 માટે શું છે? ax વત્તા b મૂકીશું. અહીંયા મૂકીશું ax વત્તા b માટે. હવે અહીંયા xની કિંમત 2 મૂકી દઈશું, એટલે 2a વત્તા b બરાબર 5 મળશે. આપણે ab શોધવાના છે ને, એટલે બે સમીકરણ આવશે આપણી પાસે અને એનો લોપ કરીશું એટલે ab મળશે. બીજામાં લઈ લઈએ 10 માટે, બિંદુ 10 માટે. એટલે f એ x બરાબર 10 આગળ સતત છે. માટે 10 આગળ એનું ડાબી બાજુનું લક્ષ, તે બિંદુ આગળનું મૂલ્ય અને 10 આગળ એનું જમણી બાજુનું લક્ષ સરખું થાય. હવે તમે જોશો તો ઇક્વલ માટે જમણી બાજુ 21 છે, ઇક્વલ પણ 21, એટલે આપણે લેસ ધેન વાળું ડાબી બાજુવાળું લઈશું, x <10 વાળું. એટલે આ બેનો ઉપયોગ કરીશું. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 10. અહીંયા fx કયું મુકાશે? x <10 વાળું, એટલે કે ax વત્તા b મુકાશે. એટલે અહીંયા મુકાશે ax વત્તા b. f10 બરાબર 21 છે. અને માટે અહીંયા xની કિંમત 10 મૂકીશું તો આપણને મળશે, xની કિંમત 10 મૂકતા 10a વત્તા b બરાબર 21. આને આપણે 2 નંબર કહીએ. હવે હું 1 ને -1 વડે ગુણું છું. 1 ને -1 વડે બંને બાજુ ગુણતા એ ગુણીને અહીંયા મૂકી દઈએ છીએ. એટલે -2a -b -5, -2a -b -5. હવે એનો લોપ કરીએ. આનો લોપ કરીએ તો આવડી જશે. અહીંયાથી 8a વધશે, અહીંયા 16 વધશે. માટે એની કિંમત 2 મળશે. 2 ને એની કિંમત 2 છે એને 1માં મૂકતા b બરાબર આપણને 1 મળશે. અહીંયા 2 મૂકી દઈશું, 4 વધશે અને 4 ને આ બાજુ લઈ લઈશું એટલે b બરાબર 1 મળશે. મૂકતા b બરાબર 1. એટલે જે આન્સર છે a બરાબર 2 અને b બરાબર 1 આવશે.